નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ. પ્રમુખ તરીકે હેમલતાબેન કોડી અને ઉપપ્રમુખ તરીકે રમણભાઈ નાયકને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. બોડેલી તાલુકા પંચાયતની આજે બોડેલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરાતા આજે માત્ર ઔપચારિકતા જ બાકી રહી હતી અને તાલુકા પંચાયતના 24 સદસ્યોમાં ભારતીય જનતા પાર્ટીના 19, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 2, અપક્ષના 2 અને આમ આદમી પાર્ટીના 1 સદસ્યનો સમાવેશ થયો હતો. આ તમામ તાલુકા પંચાયતના સદસ્યો પ્રથમ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતની સભાનું કામ શરૂ થતાં જ પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવેલા ઉમેદવારી પત્રો મુજબ પ્રમુખ તરીકે તાલુકાની 17 રણભૂન બેઠકના સદસ્ય શ્રીમતી હેમલતાબેન હિતેશભાઈ કોડી અને ઉપપ્રમુખ તરીકે 14 નવા ટિમ્બરવા બેઠકના સદસ્ય રમણભાઈ રામાભાઈ નાયકાને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. આ સાથે તાલુકા પંચાયતની મહત્વની ગણી શકાય એવા કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કડાચલા બેઠક પર વિજય થયેલા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર, પક્ષના નેતા તરીકે બાંગાપુરા બેઠક પર વિજય થયેલા શ્રીમતી શિલ્પાબેન મયુરભાઈ કોડી તેમજ જનક તરીકે સખાન્દ્ર બેઠક પર વિજયી બનેલા નરપતભાઈ નગીનભાઈ રાઠવાના નામોની પણ તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની આજે મળેલી પ્રથમ સભામાં જબુગામ બેઠક પરથી વિજય બનેલા ભારતીય કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઈ રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરતા તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલ સાથે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. સાંભળો પ્રમુખ બોડેલી તાલુકા પંચાયતના હેમલતાબેન કોડીએ શું કહ્યું. સાંભળો રવિરાજસિંહ ઠાકોર, જે કારોબારી સમિતિના અધ્યક્ષ બોડેલી તાલુકા પંચાયતના, તેમણે શું કહ્યું. સાંભળો બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલે શું કહ્યું. આજ રોજ ખૂબ જ ખુશીનો દિવસ છે. બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદ તરીકે બેન શ્રી હેમલતાબેનને ખૂબ જ મહત્વની જવાબદારી આપી છે. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તાલુકાના અને જિલ્લાના સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ પાર્ટીએ મારા પરથી કારોબારી નું મને પણ પદ આપી ખૂબ મહત્વની જવાબદારી આપી છે. ત્યારે અમે તમામ સભ્યશ્રીઓ ખરેખર પાર્ટીનું અને જનતાનું નીચેના છેવાડા સુધીના તમામ માણસોને કામનો પૂરેપૂરો વિશ્વાસ આપી અને પૂર્ણ કરીશું એવી આજે અમારી લાગણી છે. તેઓ આપ સમક્ષ અમે રજૂ કરીએ. આજ રોજ મારા માટે ખૂબ જ ખુશી અને ગૌરવનો દિવસ છે. બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી પસંદગી કરવા બદલ હું પ્રદેશ નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તેમજ છોટાઉદેપુર ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ અને બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તે ઉપરાંત મારી સાથે ચૂંટાયેલા જે મારા સભ્યો છે તાલુકા પંચાયતના, એમનો બી સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ બોડેલી સેવા સદન ખાતે બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ મીટિંગ રાખેલ હતી, જેમાં પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના હેમલતાબેન કોલી, ઉપપ્રમુખ તરીકે રમણભાઈ નાયકા તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે રવિરાજસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. સાથે સાથે અમારા તાલુકા પંચાયતમાં 26 માંથી 19 સભ્યો જીતેલા હતા. કોંગ્રેસના માત્ર 2 જીતેલા હતા, તેમાંથી એક આપણે જબુગામ તાલુકા પંચાયતમાં દિલીપભાઈ લક્ષ્મણભાઈ રાઠવા જેઓ વિજેતા થયા હતા. તેઓ આજે પ્રથમ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને વિસ્તારનો વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.